લઈ જા અહીંયાથી ઇડિયટ. પોતાની જાતને બહુ મોટા સંગીત નિર્દેશક માને છે. ત્યાં કોઈક તો હશે ને જેણે વૃક્ષોની આર પાર વીંછાતા વાયરાને સંગીત માન્યું હશે. ક્યાં ગામ રહેવાનું? માનેકપુર બાપલિયા. સારું વગાડો છો હો બાપલિયા. ગુડ. કાલે પૂછતા પૂછતા આવી જજો. હા હા, હમણાં વગાડો છો ને એવું જ વગાડવાનું. મસ્તી છે, સમજ્યા? તારા ગીત મારા સંગીત વિના અધૂરા છે શામલી. એ શામલી, હા ઘડીક તારી હંગાત ચાલવા તો દે. શામલી હંગાત ચાલવું બહુ મોંઘેરું. હા તો બોલ ને, બોલ બોલ, તારી હંગાત ચાલવાના દામ બોલ. એમ હા, વચ્ચાર કરી લેજે. સોગન લઈ લીધી. અભેથી તારલા તોડી લાવવા પડશે. તોડી લાવીશ. હા, દરિયાથી મોતી ગોતી લાવવા પડશે. અરે આખા દરિયા ઉલેચી નાખીશ. 7 દરિયા પારથી એક ગુલાબી રંગનું પંખી લાવીને તને આપીશ. અરે ધરતી ફાડીને નદીઓ બહાર કાઢીશ તારા માટે. રઘુ, જો 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 શામલી, હું રોજની જેમ મોડો નહીં આવું, હું વહેલો આવીશ. બીડું ઉચકીને તને માથે મુકાવીશ. તું રિસાઈ જઈશ ને તો તને મનાવીશ. હા, ખેતી કરતા મને આવડે છે, રોટલા ટીપતા મને આવડે છે, અને બે ચાર ને તો હું એકલો જ ભારે પડ્યો હોઉં છું. અને જો ધીરે ધીરે મૂછો થોડી થોડી ફૂટી રહી છે. હા, એ જો તો ખરી. રઘુ થાકી ગયો ને? આહ, પણ તું બોલ શામલી, તારા માટે શું કરું? માને મનાવી છે. એ નહીં બને, એ નહીં બને, એ નહીં બને. બસ ને, સારું, હવે શું થયું? સંભાળ. માએ મને મેળામાં જવાની ના પાડી. બોલ. કાંઈ મેં તો જીત કરી. બસ એ રિસાઈ ગઈ. મને કહે શામલી, આ વખતે તો હું તને મેળે નહીં જ જવા દઉં. મેં કીધું શામલી મેળે ના જાય એવું તો ન જ બને, હું તો જઈશ જ. તો મને કહે શામલી, હવે તું નાની નથી રહી. એ સાચું તો કીધું માએ. એટલે માં કહે સાચું. રઘુ, હવે મારે શું કહેવાનું છે તારી માને? મારે મેળે જવાનું છે અને તારે એને મનાવવાની છે. હા, હવે ધીરે ધીરે મૂછ બી આવી રહી છે. હા, શામલી મેળે નહીં જાય. નહીં જાય, નહીં જાય માં, જરાય નહીં જાય. અરે બિલકુલ સાચી વાત કરી તમે. મેળે તે કે જવાતું છે, મેળે તે કે જવાની જગ્યા છે. અરે નાના, અરે હું ને શામલી અમે ક્યાં હવે નાના કીકલા રહ્યા છીએ. શામલીને મળીને આવ્યો. હા, મેળે જવા માટે એણે તને મને મનાવવા મોકલ્યો લાગે છે. હા, એણે તને મોકલ્યો ને તું આવી બી ગયો. હા. રઘુ, તને ખબર છે બેટા, શામલી હવે નાની નથી. એને કહ્યું મને? શું? એ જ કે એવું તમે એને કહ્યું તું, એવું કહ્યું એને મને. અરે એક દીકરીની માને શું ફિકર હોય એની તને શું ખબર દીકરા. સાચી વાત, બિલકુલ સાચી વાત. શું? એ જ કે એની મને ક્યાંથી ખબર હોય. હે ભગવાન. રઘુ, હું શામલીના લગ્નનું વિચારતી હતી દીકરા. શામલીના લગ્ન? કોની હારે? અરે એ જ તો ફિકર છે.
કોઈ હારો છોકરો મળે, કોઈ હારું ઘર મળે. ઘર એટલે જે ઘરમાં મારી શામલી સુખી રહે ને એ હારું ઘર. આહ. શામલી દીકરી છે મારી. અરે અરે જનાવરને ઝાડ જોઈને આપણે ખીલે બાંધીએ છીએ. 10 કામ જોવા પડે તોય હું જોઈશ, પણ મારી શામલીનું ઘર હર્યું ભર્યું હોય, એ સુખી રહે એ જોવું છે મારે. પણ એ તને હું થયું? શ્યામલી બહુ સારી છોકરી છે હો માં. એને હારું ઘર મળશે, એને હારો છોકરો મળશે. હા એ રઘુ, તું તો એના બાળપણનો ભેરું છો ને. અલ્યા તમે તો હારે રમીને મોટા થયા છો. એ મારી વાત માનશે માં? તું એને સમજાવીશ તો માનશે. સમજાઈશ. પણ મેળે મોકલતા મને બહુ ડર લાગે છે બેટા. જવાન છોકરી છે ને, ક્યાંક આપણી હારે આપણા ગામમાં છે ત્યાં લગી તો એને જવા દો માં. પછી તો કોણ જાણે ગામમાં મેળો ભરાશે કે કેમ. હારું બસ. પણ એ રઘુ, તું શામલીની હારે રહેજો હો. એને એકલી ક્યાંય ન મૂકતો. એને એકલી નહીં મૂકું, મેળા પૂરતી. મેં કહ્યું પથ્થરને કે તૂટવામાં તું નથી એકલો. વાહ 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 વાહ. મેં કહ્યું પથ્થરને કે તૂટવામાં તું નથી એકલો. મેં કહ્યું પથ્થરને કે તું તૂટવામાં નથી એકલો, સાથે અરીસા લઈ આવ્યો છું તને કંપની આપવા માટે. તું શું બોલ્યો તું? फिर से दोहराऊं? हाँ 4-5 बार दोहराई. हाँ, अर्ज किया है. मैं कहूं पत्थर ने કે તું તૂટવામાં નથી એકલો. મેં કહ્યું પથ્થરને કે તું તૂટવામાં નથી એકલો, હું સાથે લઈ આવ્યો છું અરીસા તને કંપની આપવા માટે. કવિ મહોદય, આ પથ્થર કેવી રીતે તૂટે? પથ્થર તો અરીસા તોડે ને. આને કવિ છૂટ કહેવાય. આને પ્રેક્ષક છૂટ કહેવાય. ચાલ હવે જમી લઈએ. કેપી, તે યાર પેલા કલાકારનું અપમાન કરી નાખ્યું. આ હમણાં જે આઈટમ હતી એને તું કલાકાર કહે છે? ભાઈ, કોઈના માથા ઉપર નહીં લખેલું હતું કે એ કઈ કક્ષાનો કલાકાર છે. એણે આપણને કહ્યું કે હું ગીતો લખું છું, કવિતાઓ ગાઉં છું, એટલે આપણે એને અહીંયા મળવા બોલાવ્યો. ખોટું ના લગાડતો હો કેપી. બાકી આપણે એવા કેટલાય ગીતો બનાવ્યા છે જે માત્ર જોડકણો જ હોય. ઝડપ. ધંધો છે આપણો. શું જે સારા કલાકારો છે એમની કલાને રૂપિયા આપીને ખરીદે. બસ
અને પછી એને સજાવી ધજાવીને માર્કેટમાં વેચી આવો. હે બાબા, ધંધામાં મને તારા કરતા વધારે સમજણ પડે છે. શું? ત્યાં જો, મેં કહ્યું હતું ને આ માણસ આવશે. નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે દાદા. નમસ્તે બાપલિયા. હાય હાય. બેસો બેસો. મારું ગામ માણેકપુર અહીંયાથી દક્ષિણમાં આવ્યું છે. હા તે આચમ આબુ થયું. આ વાજિંત્ર વગાડતા આવડે ને એટલે રોટલો કમાવા. આના કરતા તો ભગવાને હાથમાં કોદાળીને પાવડો આપ્યા હોત ને તો બે ઘડીનો બે ટંકનો રોટલો રડી ખાતા. શું કરીએ, આ શહેરની અંદર તો વાજિંત્ર વગાડતા વગાડતા પેટનો ખાડો નથી પૂરાતો. આંખો ભરી આવે છે. આ રાવણ હતો. રાવણ હતો. હા, એ રાવણ જ છો. તમે સોલિડ વગાડો છો, બાકી કોણે શીખવાડી? બાપલિયા, આમાં તો એવું છે ને કે આ તો અમારા પરદાદાની ને દાદાઓની કલા છે. આ આંખોએ અમારા વડવાઓને આ વાજિંત્ર વગાડતા જોયા છે. અમારા ગામમાં કોઈ નાનકડું છોકરું રડે ને તો હાલરડું ન ગવાય, આ વાજિંત્ર વગાડે. વાહ, ક્યાં વાત, ક્યાં વાત, વાહ. અને એ બાળક શાંતિથી સૂઈ જાય. અરે વાહ. પણ જોઈએ હવે વાજિંત્ર વગાડતા વગાડતા અહીં તો આવી ગયો છું, પણ પછી ક્યાં? બસ આમ જ આ વાજિંત્ર વગાડવાનું અને ચાલતું રહેવાનું. જોઈએ આ વાજિંત્રનું સંગીત ખૂટે છે કે પછી આ જીવતરનું આયખું. હે old man. હે એટલે દાદા ગયડા માણસ કે છે તમને. દાદા દાદા તમે જે વગાડો છો ને, હા, એ વગાડવાના તમને કેટલા રૂપિયા મળે એની તમને ખબર છે? રૂપિયા રૂપિયા અમને જુવાડશે ખરા, પણ આ વાજિંત્રને ને આ કળાને જો જીવાવી હશે ને તો રૂપિયાની સાથે સાથે તમારે એને દાદ પણ આપવી પડશે. બાપલિયા, તમે એવું ના માનશો કે તમે મને રૂપિયા આપ્યા છે એટલે હું અહીંયા આવ્યો છું. એવું છે ને, અહીંયા મને રૂપિયાની સાથે સાથે આ વાજિંત્ર વગાડવાનું કામ મળશે એટલા માટે હું અહીંયા આવ્યો છું. મારે કામ જોઈએ છે. મળશે, મળશે. કામ મળશે, દાદ મળશે, રૂપિયા મળશે. અરે તમારું સંગીત જીવતું રહેશે ને સાથે સાથે તમે જીવતા રહેશો. તમારા ગામમાં બીજા કોઈને આવું ગાતા વગાડતા આવડે ખરું? હા, આવડે ને. અમારા ગામમાં છે ને આવું 10-12 જણાને ગાતા વગાડતા આવડે છે. હા, પણ એ બધું તમારા ગામનું નથી. એ બધું ગામડિયું છે. ગામડિયું બધું ગામડિયું. તમારું ગામ અહીંયાથી કેટલું દૂર છે? એમાં ચાલો આપણે માણેકપુર. કે ભી મોણેકપુર તો નામ તું શું સમજો? મેં કહ્યું ને દખ્ખણમાં છે. માણેકપુર. ચાલો હેડો. આવો દાદા, હવે જવું જ પડશે મોણેકપુર. આવો. હું તને મૂકીને ક્યાંય નથી જવાની માં.
જોઈએ ને. અરે ગામની દરેક છોકરી આવું જ કહેતી હોય છે, પણ એકવાર એના લગ્ન થઈ જાય ને પછી બધુંય ભૂલી જતી હોય છે. હા, બહુ સારું. પણ માં આટલી ઉતાવળ કેમ? તું એકલી પડી જઈશ. તો બહેનની એકલી જ છું બેટા, માં અને એકલી છું ને એટલે તારી ફિકર થયા કરે છે. મારું તો જીવતર આરે આવ્યું. શાંતિ, તારી સામે તો તારો ભવસાગર પડ્યો છે. એટલે જ તો કહું છું માં. અરે જરા મારી મરજીનું, મારી જીદનું જીવી લેવા દે માં. અચ્છા, હું ખુલ્લા હૈયે ગીત ગાઈ શકું છું, સખીઓના જ મેળે રહી શકું છું, અને નાનકડા આકાશની નાનકડી ચકલી બનીને જીવી લેવા દે માં. તું એ સખીઓ, મંદિર, રઘુ, પર્વત, નદીઓ. એ છોડી, હું નથી કહેતી કે તું મોટી થઈ ગઈ છો. જો ને કેવી મોટી મોટી વાતો કરે છે. અને જો મેળે જાય તો પાછી વખતસર પાછી આવી જજે. હા, વખતનું ભાન રહી, મેળો મેળો ન કહેવાય માં. વખતનું ભાન રાખવાની ઉંમર થઈ ગઈ છે હવે તારી. વખતને હાચવે ને એ જ હાચવનાર, અને જે ચૂકી જાય ને એ તો જિંદગીભર પસ્તાયો દીકરી પર વિશ્વાસ નથી માં. છે ને. હું એકલી નથી જવાની માં મેળે. સંતુ, ચંપા, મણી ને હંધાઈ આવવાના છે માં. રઘુ આવવાનો છે માં. તને ખબર છે રઘુ રોજ મોડો આવે ને પાછો મારી પર ચડાય ને માં મને કહે કે એ છોડી, રઘુ તો તારો બાળપણનો ભેરું છે. ઈ મને ખબર છે, એ મારો બાળપણનો ભેરું છે. તો એની હારે ઝઘડતી નહીં કહું છું. હું કઈ નવરી નથી એની હંગાત ઝઘડો કરવા માટે. બાકી જે દાડે હું ઝઘડીશ ને ઈ દાડે આખું માણેકપુર સાંભળશે. હા, અરે શામલી, તું તો તું અહીં બેઠું છે રઘુ. હું આખું ગામ ફરી વળી. રઘુ, એક વાત કહું, માએ મને મેળામાં જવાની હા પાડી દીધી છે. રઘુ, શું થયું? શામલી, હું તારો બાળપણનો ભેરું છું ને. હા, છું ને. તો હું જુઠ્ઠું તો નહીં બોલું ને. રઘુ, તને જુઠ્ઠું બોલતા આવડે છે? શામલી, 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 આજે મેં એક વાત સાંભળી. શામલી, શામલી, તારા બાપુ શહેરમાં છે.
શ્યામ